જય મેલડી માં। મિત્રો, આજની આ પવિત્ર વાર્તામાં આપણે સાંભળશું મેલડી માના એક એવા ચમત્કાર વિશે જે એક ગરીબ ભક્તના જીવનમાં પ્રકાશ લાવ્યો। જો તમને માતાજી પર વિશ્વાસ હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં લખો જય મેલડી માં। ઘણા વર્ષો પહેલા ગુજરાતના એક નાના ગામમાં રામજી નામનો ગરીબ માણસ રહેતો હતો। તે ખૂબ મહેનત કરતો હતો પણ તેના ઘરમાં હંમેશા ગરીબી અને મુશ્કેલીઓ રહેતી। રામજી પાસે પૈસા નહોતા પણ તેની પાસે એક મોટી સંપત્તિ હતી, મેલડી માં પર અતૂટ વિશ્વાસ। દરરોજ સવારે અને સાંજે તે માતાજીનું નામ લેતો। એક દિવસ રામજીના ઘરમાં મોટી મુશ્કેલી આવી। તેના ઘરમાં ખાવાનું પણ નહોતું। તે ખૂબ દુઃખી થઈને મેલડી માના મંદિરે ગયો। મંદિરે જઈને રામજી રડવા લાગ્યો અને બોલ્યો, હે મેલડી માં, મને મદદ કરો, મારા પરિવારને ભૂખ્યા ન રાખો। તે રાતે રામજીને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં મેલડી માં દર્શન આપી બોલ્યા, ડરશો નહીં, હું તમારી સાથે છું। માતાજીએ કહ્યું, કાલે સવારે ખેતરમાં જજો, ત્યાં તમને આશીર્વાદ મળશે। બીજા દિવસે સવારે રામજી ખેતરમાં ગયો। ત્યાં તેને જમીનમાં કંઈક ચમકતું દેખાયું। જ્યારે તેણે જમીન ખોદી ત્યારે અંદરથી એક જૂનો ખજાનો મળ્યો। રામજી સમજી ગયો કે આ મેલડી માનો ચમત્કાર છે। તે દિવસ પછી રામજીનું જીવન બદલાઈ ગયું। પણ તેણે પૈસા પોતાના માટે નહીં, ગામના લોકોની મદદ કરવા માટે વાપર્યા। મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને વિશ્વાસ હોય તો માતાજી જરૂર મદદ કરે છે। જો તમને મેલડી માં પર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં લખો જય મેલડી માં। અને આવી જ ચમત્કારી વાર્તા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।